કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. કહેવાય છે કે કોમેડીના જ્યારે તમે કોઈ બી તમે કોમેડી કરતા જુઓ ને તો એને એવું કહેવાય કે તું ભાઈ કોમેડી કરતો થઈ ગયો એટલે હવે તું બેસ્ટ છે એક્ટિંગમાં. પણ જ્યારે એ જ એક્ટરને એની સાથે સાથે એકદમ સિરિયસ રોલ્સ બી પ્લે કરવાનું આવે ને ત્યારે સાચું ખબર પડે કે એ કેટલો સર્વશ્રેષ્ઠ એક્ટર. પણ આ વસ્તુમાં કોઈ એક લેવલ આમ સેટ કરી દીધું હોય તો એ છે ટીકુ તલસાણીયા સર. એમને મળીએ, એમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછીએ. એમની નવી ગુજરાતી ફિલ્મ આવે છે એટલે વિડીયો છેક સુધી જરૂરથી જોજો. અને હસવાનું તો તમારે થવાનું જ છે, તમને ખબર જ છે. તો સૌથી પહેલા તો કેમ છો સર તમે? હું એકદમ જેવો છું એવો સામે જ છું. મેં સ્ટાર્ટિંગમાં કીધું કે તમે નવી ફિલ્મ લાવી રહ્યા છો, ગુજરાતી ફિલ્મ છે, તો એની વિશે તમે થોડીક વાત કરો. એ ફિલ્મ નું નામ છે જય માતાજી ધેટ્સ રોક અને ડિરેક્ટર છે અમારા મનીષ સાઈની અને બે નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. તો તમે વિચાર કરી શકો છો કે કેટલી સુંદર ફિલ્મ બનાવી હશે, કારણ કે આ ફિલ્મમાં પણ એમને નેશનલ એવોર્ડ તો મળવાનો જ છે. વાહ, બધા જ માનીએ છીએ. ના, એકદમ. હવે તમે ઓન સ્ક્રીન તો એકદમ આમ ફની કેરેક્ટર્સ પ્લે કર્યા છે. ઓફ સ્ક્રીન ક્યારે તમે કોઈના જોડે પ્રેન્ક કર્યો છે? પ્રેન્ક? યસ. હું એવું છું નહીં. એકચ્યુઅલી પ્રેન્કમાં હું ફસાણો છું, પણ મેં પ્રેન્ક પ્લીઝ શેર કરો, મજા આવે. ના ભાઈ ના, એવું કઈ નથી. પ્રેન્ક કરવામાં મજા આવે. કોઈને આમ દબાવવાનો હોય ત્યારે અમે દબાવી પણ દઈએ, પણ એવું નથી થયું. મોસ્ટલી એવું હું કરતો નથી, પણ મજા ક્યારેક કરવાની હોય ત્યારે કરીએ. હમણાંના જે ઘણા બધા એક્ટર્સ જે છે જે બહુ જ સારું કામ આપી રહ્યા છે બંને ઇન્ડસ્ટ્રીઝમાં, એક એક્ટર કે એક્ટ્રેસ કોઈને જોઈને તમને એવું લાગતું હોય કે ઓકે આ 90s વાળો એરા યાદ અપાવે છે હાલની જનરેશનમાં, તો એ કોણ હશે? હા, બહુ અઘરો સવાલ છે યાર. આમાં તો ઘણા બધા છે. ના, એવું 90s ની યાદ અપાવનારા તો 90s ના જ એક્ટર્સ હોય. એકદમ. અને હજી એવું કોઈ એક્ટર મળ્યો નથી એટલે નવો નિશાળ્યો એવો કોઈ મળ્યો નથી કે 90s માં લઈ જશે, પણ એવું કોઈ મળ્યું જ નથી ખરેખર. અને મેં એટલે એટલું ધ્યાન પણ નથી આપ્યું. અચ્છા, મેં 90s ની ને એ બધી વાત કરી. હવે હાલમાં એવું થઈ રહ્યું છે કે બોલિવૂડ ઘણી બધી એમની જૂની મૂવીઝ રિલીઝ કરી રહ્યું છે. સો ડુ યુ રિયલી થિંક કે આ બોલિવૂડ માટે એક માઇનસ પોઈન્ટ છે કે બોલિવૂડ પાસે હવે નવી સ્ટોરીઝ જ નથી રહી કે એમને જૂના મૂવીઝ જ પાછા રિલીઝ કરવા પડે છે? ના, એવું નથી. ઇટ્સ નોટ ઓફ ધેટ કાઇન્ડ. હમણાં જ મારી 25મી એપ્રિલ છે ને, ધીસ ઇઝ એપ્રિલ, 25મી એપ્રિલ મારી ટ્રિપલ એ રિલીઝ થઈ રહી છે, અંદાઝ અપના. ઇટ્સ અને એવું નથી. પણ શું છે કે કેટલાક ડિરેક્ટર્સ એવા હોય છે, કેટલાક પ્રોડ્યુસર્સ એવા હોય છે જે રીરનમાં જો થોડાક પૈસા મળી જતા હોય તો કામ નહીં, વાય નોટ એમ. સો દેટ ઇઝ હાઉ દે ગો ઇન ફોર રીરન, યુ નો. અને જો રીરનમાં બહુ સરસ ચાલી ગઈ તો પછી પાર્ટ 3 પણ આવી શકે, પાર્ટ 4 પણ આવી શકે. એટલે આ એક હિન્ટ કરી શકીએ છીએ અમે ટ્રિપલ એ માટેની. ઓકે, તમે ઘણા બધા એક્ટર્સ જોડે કામ કર્યું છે. બિસાઇડ્સ બોલિવૂડ, ગુજરાતીમાં બી ઘણા બધા નાટકોમાં તમે કામ કર્યું છે. એક ઓફ સ્ક્રીન અને ઓન સ્ક્રીન એક પાક્કી મિત્રતા તમારી કોઈ જોડે હોય તો એ કોણ હશે? મારી સાથે મારી મિત્રતા છે. વાહ. એટલે કોઈ એક એવો એક એક્ટર બી સર કે ના ઓકે અમે તો અડધી રાત્રે બી ચા માટે બી અમે તો મળીએ એવી રીતે? સ્ટેજના એક્ટર સાથે અમારે બહુ સારું છે. અને જ્યારે પણ અમે મળતા હોઈએ છીએ ત્યારે લાંબો સમય વાત કરીએ. સમય ક્યાં પસાર થઈ ગયો ખબર ન પડે. એવા સાચા મિત્રો સાથે જ મજા આવે. એક સાચા મિત્ર કેવો હોવો જોઈએ? એ જ હમણાં જ કહું ને કે જ્યારે ઘણા વર્ષો પછી તમને મળે તો તમને એમ લાગે કે યાર ગઈતા તો મળ્યા હતા આપણે વાત તો કરી હતી એવું. એવી રીતે તમે શાહરુખ ખાન સાથે બહુ બધું કામ કર્યું છે, ગોવિંદા સાથે ઘણું બધું. આ બે સ્પેસિફિક એટલે કે તમે બી મારા એક ફેન ગર્લ મોમેન્ટ જ છે હમણાં મારા માટે. મેં બહુ બધી ઇન્ફ્લુઅન્સ તમારી જોઈને અમે લોકો મોટા થયા છીએ. શાહરુખ ખાન સાથેનો એક ઇમોશનલ એવો મોમેન્ટ કે જે તમે લોકો મળો તો એ પહેલા ક્લિક થાય, અને ગોવિંદા સર સાથેનો તો એ કયો છે? હમણાં શાહરુખ ખાન સાહેબ મારી દીકરીને મળ્યા હતા કોઈ પાર્ટીમાં. મારી દીકરી પણ એક એક્ટ્રેસ છે, તો એને મળ્યા હતા અને મને કહે કે પાપા યુ વોન્ટ બિલીવ કે અમે જે 5 કે 10 મિનિટ સાથે હતા એમાં 7 મિનિટ તો તમારી જ વાતો ચાલી. So that is Shahrukh Khan. Yeah, that is Shahrukh Khan. અને ગોવિંદા સર? Govinda is a beautiful man, is a very understanding man. અને એ જે સેકન્ડ્સ ની અંદર આખી સ્ક્રિપ્ટ બદલી નાખે ને,
એની મજા આખી જુદી છે યુ નો એ રાઇટર એને સ્ક્રિપ્ટ આપે ને જોઈને વાંચીને પછી કે ઓકે ચાલ અને વી શૂટ ધ સીન તમારે આ બોલશો પછી હું આ બોલીશ તમે આ બોલશો અને ધ હોલ સીન ચેન્જીસ એટલે સ્પેશિયલી વિથ ગોવિંદા સર. ઓકે, હવે એક મસ્ત રેપિડ ફાયર આપણે રમીશું. એક ફ્રેક્શન ઓફ સેકન્ડમાં તમારે મને આન્સર આપવાનો છે. તમારે કોઈ જ વિચાર નથી કરવાનો મારા ક્વેશ્ચન પછી. ઓકે, સો સૌથી પહેલા ગુજરાતની ફેવરેટ સિટી. જામનગર. ઓકે, જામનગરમાં ગમતી તમને સૌથી વધારે વસ્તુ. જામનગરમાં ગમતી મોસા. ઓકે, અમદાવાદની ફેવરેટ જગ્યા. અમદાવાદની ફેવરેટ જગ્યા તો ઘણી બધી છે. ના, કોઈ એક સ્પેસિફિક. હવે એવી તો મને નામ યાદ નથી રહ્યા. અમદાવાદનું ફેવરેટ સ્ટ્રીટ ફૂડ. ઓહો પ્લેન્ટી. અમારે શું કહેવાય તમારું થિયેટર છે ને ઠાકોરભાઈ હોલની બાજુમાં જે ઓલું સ્ટ્રીટ ફૂડ છે ને એમાં ત્યાંની પાણીપુરી ખાધી છે. હા, હું ટ્રાય કરીશ હવે. ઓફકોર્સ તમે કરો છો તો હવે પહેલા જવું પડશે. તમે લોકો બી પહોંચી જજો ફટાફટ. ઓકે, નેક્સ્ટ. રાત્રે તમને વધારે ગમે કે સવાર? નાઇટ આઉલ ઓર મોર્નિંગ બર્ડ? બોથ. મૂવીઝ ઓર થિયેટર? પછી શૂટ્સ કે પછી હવે તમે થિયેટર કહી દીધું. મારો નેક્સ્ટ ક્વેશ્ચન વોઝ કે થિયેટરના સેટ્સ કે પછી બોલિવૂડના મોટા સેટ્સ? એ મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો. તમે બંને. ઓકે, બહુ મજા આવી. એક એવો છેલ્લો એક પ્રશ્ન કે તમારા લાઈફની એક એવી સિચ્યુએશન કે જે તમને ઘણું બધું શીખવાડી ગઈ હોય અને જ્યારે તમે આજે બી એ સિચ્યુએશન યાદ કરો તો બહુ જ થેન્કફુલ તમે ભગવાનને રહ્યા હો કે આ થયું અને હું આ શીખ્યો, તો એ શું હશે? એકચ્યુઅલી શું છે કે શીખવાનું મેં બંધ કર્યું જ નથી. આઈ હેવ નોટ સ્ટોપ લર્નિંગ. એટલે દરેક મોમેન્ટ જે છે ને એ કંઈક ને કંઈક શીખવાડી જાય છે અને એ નોલેજ હું ભેગી કરતો જાઉં છું અને દેટ ઇઝ હાઉ આઈ કીપ માય સેલ્ફ ફિટ, ફાઇન એન્ડ હેપી. હમણાંની જનરેશન બહુ સ્ટ્રગલિંગ છે. ફટાફટ એમને બધું જ જોઈએ છે. એઆઈ જેવું થઈ ગયું છે બધું. તમે હાલની જનરેશનને કેવો મેસેજ આપો કે તમારા એક્સપિરિયન્સ પ્રમાણે, તો એ શું આપશો? એ જ કે તમે જે કરી રહ્યા છો એ કરતા રહો અને ઇન્સ્ટન્ટ વસ્તુની આશા નહીં રાખતા, કારણ કે ઇન્સ્ટન્ટ નૂડલ્સ પણ થોડા સમય પછી ખરાબ થઈ જતા હોય છે એન્ડ દે આર નોટ ટેસ્ટી એઝ ધ ફર્સ્ટ બાઇટ. એટલે એન્જોય લાઈફ ટુ ધ ફુલેસ્ટ. આમ ગાંડાની જેમ દોડ નહીં મૂકતા અને ધીરે પ્રગતિના માર્ગે ચાલજો અને યુ વિલ અચીવ. ઇટ્સ નોટ દેટ યુ વિલ નોટ અચીવ. તમારા નસીબમાં જે હશે એ આવશે ને આવશે જ, પણ જરા ધીરજ રાખો. તો પછી આજનો આપણો મેસેજ આજના વિડીયોમાંથી કે ધીરજ રાખો, પેશન્સ રાખો. તમે જ્યાં છો ત્યાં કંઈક ને કંઈક તમને જરૂર મળશે આગળ જતા. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા સાથે શેર કરો. સરના કયા ફની મોમેન્ટ્સ છે કે મૂવીઝના કે તમે ક્યારેક ઓફ સ્ક્રીન સરને મળ્યા હો તો એ કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. સબસ્ક્રાઇબ કરો બે ઘડી બેઠક ચેનલને આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.